तव पादपकजं समरिणवाससाभ्यो मातरगजव्यात्मसे औषधि मनुष्याणां प्रमुखते भेरजा वाचिवाचिकार्यमे नमो नमस्ते वाग्दन्ताय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हर हर महादेव हर महादेव। हाय। गोदावरी जी हाँ बस महेश कुमार पकड़ दो गुरु महाराज ने बोलिए सतगुरु देव की जय। बाप दिन तो हेडवाचे थोड़ी क्या मस्त जोरू लागे रे भाई हरि गुरु संतनी से आनंद मंगल करो आरती। हरि गुरु संतनी से तुलसी नो क्यारो जेने आंगण तुलसी नो क्यारो सारे ग्रामनी से वाला हरे ग्रामनी से वाला आनंद मंगल करो आरती। हरि गुरु संतनी से वाला गुरु जी मारे तू महासुख पावे। गुरु जी मारे तो महासुख पावे। गंगा जमुना वेवा रे वाला गंगा जमुना वेवा रे वाला हरि गुरु संतनी से वरे वाला आनंद मंगल करो आरती। हरि गुरु संतनी से संत मरे तो महासुख पावे। संत मरे तो महासुख पावे। गुरु जी मारे तो मीठा रे वाला गुरु जी मारे तो मीठा वाला आनंद मंगल करो आरती। हरि गुरु संतनी से वाला
મંગલ કરું આરતી હરે ગુરુ સંતની સેવા રે વાલા આનંદ મંગલ કરું આરતી જેની સાક્ષી વેદ વખાણે જેની સાક્ષી વેદ વખાણે હરિના જન હરિ જે હરે વાલા હરિના જન હરિ જે હરે વાલા આનંદ મંગલ કરું આરતી હરે ગુરુ સંતની સેવા રે વાલા કહે રે ત્રિકમ દાસ ઓળણ હારે કહે રે ત્રિકમ દાસ ઓળણ હારે હરિના જન હરિ હરે વાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા કી કપૂર ગૌરમ મંગલમ ભગવાન કૃષ્ણ રાજા મંગલ મંગલાય તનો હરિ નારાયણી નમો શ્રી મહારાજ કી જય હે જા તેત્રી જા પાડ દે हरि हरि प्रेम के बोले सदगुरु महाराज की जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपादुका मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा मोक्षमूलं गुरुर्कृपा प्रेम की बोले सदगुरुदेव महाराज की हृदय सम्राट श्री सदगुरु महाराज जी तथा अत्र उपस्थित प्रभु प्रेमी सज्जन આજે આપણે અહીંયા કરમશીભાઈને ત્યાં ગંગા પ્રસાદીના લીધે ભેગા થયા છે આમ આજનો દિવસ બહુ મોટો છે કેમ કે આજના દિવસે જે સનાતન ધર્મમાં આપણે ભગવાન કહીએ છીએ આ રામનો જન્મ દિવસ પણ છે અને મારા માટે પણ આજ ખાસ દિવસ છે કેમ કે આજના દિવસે જ મારો સંન્યાસનો દિવસ છે મારા ગુરુ મહારાજે પ્રથમ જો મારી જન્મભૂમિ છે ત્યાં આજના દિવસે જ મને સંન્યાસ આપીને કુંવાર આશ્રમમાં લઈ ગયા એટલે આજ તમે બધા ભાગ્યશાળી છો કે તમને આજના દિવસે અહીંયા હું આવ્યો છું તમારે ત્યાં અને બાકી આ સંસાર છે સંસાર હંમેશા ચાલતો રહે છે કોઈના માટે આ સમય રોકાયો નથી તમે જોતામાં જો હું તો અહીંયા પણ રમીને મોટો થયો છું હા આવડા હતા થઈ ગયા ક્યારે અહીંયા તો ઘણા બધા ઘરોમાં હું યાત્રા ઉપર બેઠો ઝૂલ્યો છું
આમના હાથનું મેં તો કાઢું પણ છે. હા, તો આ લગભગ આજે 20 વર્ષ પછી મારે અહીંયા પાછું આવવાનું થયું છે. 20-25 વર્ષ પછી મારે અહીંયા પાછું આવવાનું થયું છે. એક ખુશીની વાત એ છે, મેં તરત પૂછ્યું નહીં તો પેલી ગરબી થતી જગ્યા છે કે નહીં હવે ત્યાં? કારણ કે અહીંયા મામાજીનું ઘર સમય પરિવર્તન થયા કરે છે. સમય બધું બદલાઈ જાય છે. ત્યારે કેવો સમય હતો, અત્યારે કેવો સમય છે. દરેક વ્યક્તિને સમયની સાથે સેટ થવું પડે. દરેક વ્યક્તિને સમયની સાથે ચાલવું પડે. જો તમે સમયની સાથે નહીં ચાલો તો તમને આ જમાનો પસંદ નહીં કરે. એટલે ઘણી વસ્તુની બાદ છોડ કરીને પણ સમયની સાથે ચાલશો તો પરિવાર અને પરિવારની સાથે સુખી જીવન જીવી શકશો. આમ તો કોઈ એવો સમાજ ના હોય કે જે સમાજમાં સંત ના થયો હોય. કારણ કે પરમાત્મા વ્યવસ્થા કરે છે દરેક સમાજમાં સંત આપવાની. જે ત્રિકમ સાહેબ આપણે માનીએ છીએ કે દરજી સમાજમાં એક ત્રિકમ સાહેબ પણ થયા. એમણે કેટલો પ્રયત્ન કર્યો સમાજને સુધારવા માટે. પણ જ્યારે જે સમાજમાં સંત આવે ત્યારે એ સમાજ સંતની વાત ના માને. સંત જતા રહે ત્યારે પછી સંતને માને. સંત જતા રહે ત્યારે સંતને માને, પણ સમાજ સંત હોય ત્યારે સંતની વાત ના માને, સદગુરુની વાત ના માને. એ ત્રિકમ સાહેબ કોઈ જેવા તેવા સંત નતા. એક કબીર પરંપરા, રામાનંદની પરંપરા, જે સનાતન ધર્મની પરંપરા, જે એક ઈશ્વરને માનવા વાળી પરંપરામાંથી હતા. કેમ કે આ ઈશ્વરની સત્તા સિવાય આ લીમડાનું પાંદડું પણ ના આવે. એ ઈશ્વરની સત્તા સિવાય તમે શબ્દ ના ઉચ્ચારી શકો. એ ઈશ્વરની સત્તા સિવાય આ તમારો પ્રાણ ઉપર ઉઠ્યો છે પાછો બેસે ના. એ સર્વ જગ્યાએ એ ઈશ્વરની સત્તા છે એનો અનુભવ કરાવવા વાળી પરંપરામાંથી આ ત્રિકમ સાહેબ હતા. રામાનંદ, કબીર સાહેબ, અને કબીર સાહેબની પરંપરામાં રવિ સાહેબ થયા. રવિ સાહેબની પરંપરામાં ભાણ સાહેબ થયા. ભાણ સાહેબની પરંપરામાં ખીમ સાહેબ થયા. ખીમ સાહેબની પરંપરામાં ત્રિકમ સાહેબ થયા. અને એમની જ પરંપરા એમના બે શિષ્ય થયા. એક રાધનપુરમાં નાથુરામ સાહેબ અને બીજા સૌરાષ્ટ્રમાં ભીમ સાહેબ. અને ભીમ સાહેબ ના થયા દાસી જીવન. અત્યારે ખીમ સાહેબ જે કમીજડામાં જગ્યા પડી છે, જે ઠક્કર પરંપરામાં ચાલી રહી છે, એ પરંપરામાં ત્રિકમ સાહેબ હતા. જ્યારે એ સદગુરુને સમજવા વાળા, એ સદગુરુના જ્ઞાનને સમજવા વાળા કોઈ એવો શિષ્ય ના મળે ત્યારે એ જ્ઞાન ત્યાં જ પછી રહી જાય છે. એ ગાદી પરંપરામાં પછી પરંપરામાં જ્ઞાની ગુરુ નથી આવતા તો પછી એ ગાદી પૂજાવા લાગે છે. શું આપ્યું છે ત્રિકમ સાહેબે? એ ખીમ સાહેબે ત્રિકમ સાહેબને શું આપ્યું છે? એવું ત્રિકમ સાહેબ ખીમ સાહેબની સાથે શું જોઈ ગયા? બધું જ પૂજા પાઠ કર્મ કાંડ બધું કરવા છતાં પણ શું હતું એવા ખીમ સાહેબની પાસે કે જેમણે કહ્યું કે મને સ્વીકારી લ્યો, તમારા શરણમાં મને સ્વીકારી લ્યો. પણ ત્યારે એ જમાનો હતો શું આ છૂતું નીચ ઊંચનો, આ ઊંચા આ નીચા. ત્યારે કોઈ એમની પાસે ખીમ સાહેબની પાસે રહેવા વાળાને ખીમ સાહેબને ખબર ના પડી. એના પહેલા ત્રિકમ સાહેબને કે ના, અમારી નાવમાં તમને નહીં બેસવા દઈએ.
જેને ગુરુના પ્રત્યે જેને સંતના પ્રત્યે પ્રેમ થઈ જાય એ પરમાત્માને જાણવા માટે એ પછી દુનિયાની પરવા ના કરે, પોતાની પરવા ના કરે. જ્યારે ખીમ સાહેબના શિષ્યો તો નાવમાં બેઠા અને ત્રિકમ સાહેબ કહેવાય છે કે આવી પસેડી ઉપર બેસીને એ નાવ પહેલા પાર થઈ ગયા, પણ મને એવું લાગે છે એ તરીને પાર નીકળી ગયા હશે. અને જ્યારે ખીમ સાહેબની નજર પડી કે જ્ઞાન માટે એ ઈશ્વર માટે આટલી તડપ છે એને, તો એ શિષ્યને મારે જ્ઞાન આપવું પડશે. ત્યારે ખીમ સાહેબે એ ત્રિકમ સાહેબને શું એવું જ્ઞાન આપ્યું કે જેનાથી આજે પણ આપણે ત્રિકમ સાહેબને પૂજીએ છીએ, માનીએ છીએ, પણ એમના પાસે શું હતું? જ્યાં સુધી એ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ જીવનમાં ચાહે તમે જો પણ જેટલું દેખાય છે સૂર્ય ઉદય થાય અને જ્યોતિ અસ્ત થશે ત્યાં સુધીની સંપત્તિ, ત્યાં સુધીના પદ બધું જ તમને આપી દેવામાં આવે, છતાં છેલ્લે તમારું જીવન 0 0 ને 0 જ રહે છે. છેલ્લે સરવાળામાં કંઈ પ્રાપ્ત થતું નથી. હવે આ બંને ભાઈઓએ એમની પપ્પાની પાછળ ગંગા થાળી ગંગા પ્રસાદી કરી ગયા, એમના અસ્થિઓને ત્યાં વિસર્જન કરવા લઈ ગયા. અત્યારે સમાજને સુંદર ભોજન પ્રસાદ પણ ખવડાવશે, પણ આ બધું એમની પાછળ. આ દેહ છૂટી જાય તો દેહ તો રહી જાય, એની દેહની પાછળ ખૂબ વ્યવસ્થા થાય. એને નવડાવવામાં આવે, દોડાવવામાં આવે, સારા કપડા પહેરાવવામાં આવે, બધા લોકો એ દેહની પાછળ લાગ્યા રહે, પણ દેહમાં જે હતું નીકળી ગયું એની પાછળ કોણ? એનું શું થયું? દેહને તો ખૂબ સારી વ્યવસ્થા કરવા વાળા મળી જશે, છેલ્લે અસ્થિ નું વિસર્જન કરવા વાળા મળી જશે, પણ આ દેહને ચલાવતો તો જેનાથી આ દેહ ઓળખાતું હતું, જેનાથી બધા સંબંધો હતા, જેનાથી આ દુનિયા દેખતો હતો, એ તો ચાલ્યું ગયું, એને તો કોઈ પૂછતોય નથી. જો એ સમજમાં ન આવ્યું તો એના પાછળ તો ભલે ને ગમે તેટલી ગંગા પ્રસાદી કરો, કોઈ મતલબ નહીં. પહેલા એ સમજમાં આવી જવો જોઈએ કે જે ની પાછળ તમે ગંગા પ્રસાદીની વાત કરો છો એ કોણ હતું જે જતું રહ્યું? હજુ તમે ભાગ્યશાળી છો, હું ભાગ્યશાળી છું. આપણા ઉપર હજી પરમાત્માની કૃપા છે કે એ હજીમત છે આપણા બધામાં, એ આપણા બધામાં છે. એટલે આપણે બધા સામે સામા બેઠા છીએ, એક બીજાને જોઈને આનંદ વિભોર થઈ રહ્યા છીએ. અને આ મયથી નીકળી જાય તો આંખો હશે, કાન હશે, શરીર હશે, બધું હશે, પણ પછી બધાને ઉતાવળ હશે, હવે જલ્દી કરો, જલ્દી કરો. શું નીકળી ગયું કે હવે જલ્દી થવા માંડ્યું, હવે તમને અડતા પણ બધા અભડાઈ જશે. એ પવિત્ર વસ્તુ જ્યાં સુધી એ પવિત્ર વસ્તુ સમજવામાં ન આવે ત્યાં સુધી ચાહે દુનિયામાં બધું કરી લ્યો, પણ કઈ આપણી સાથે આવવાનું નથી. ત્રિકમ સાહેબ આ સમજાવવા માંગતા હતા. એટલે આજના શુભ દિવસે હજુ મારે 3 પ્રોગ્રામો બાકી છે, એટલે આજના શુભ દિવસે હું તમને વધારે સમય નહીં આપી શકું, પણ આશ્રમમાં દર પૂર્ણિમાએ સત્સંગ થાય છે. 10 થી 3 વાગ્યા સુધી ભોજન ભજન પ્રસાદ બધું થાય છે. જેને પણ વધારે સત્સંગ સાંભળવાની ઈચ્છા હોય તો બધાને આશ્રમમાં આમંત્રણ છે. અને આ 30 અને 31 તારીખ 30 તારીખનો રાત્રે પ્રોગ્રામ છે અને 31 તારીખનો દિવસે પ્રોગ્રામ છે. બધાને આમંત્રણ છે, બધાએ આવજો. તો આજના દિવસે આ શુભ પ્રસંગે પૂરા પરિવાર અને અહીંયા પણ જેટલા બેઠા છે બધાને મારા શુભ આશીર્વાદ છે કે ખૂબ જીવનમાં આગળ વધો અને પરમાત્મા
તમને સુખી કરે અને પરમાત્માને જાણવાનો પ્રયત્ન કરો. બસ મારી વાણીને અહીંયા જ વિરામ છે. પ્રેમથી બોલે છે મહારાજ જય. તમારે